કેમ છો વેબકૂફના વાલા વિદ્યાર્થી મિત્રો? આજે સરસ મજાનું એક સેશન આપણે ભણવાનું છે. કોઈ પણ પરીક્ષા હોય, કોન્સ્ટેબલ હોય, જીપીએસસી હોય, સીસી હોય, એમાં એક મહત્ત્વનો મુદ્દો જે છે એ છે પ્રદૂષણ. એમાં ખાસ કરીને વાયુ પ્રદૂષણ, એર પોલ્યુશન. ઓછા સમયમાં આપણે ફટાફટ જે છે આપણે એને કવર કરીશું કમ્પ્લીટ. તો કે એર પોલ્યુશન, વાયુ પ્રદૂષણ. પ્રદૂષણ એટલે શું? પહેલાં તો એ થાય તો કે પ્રદૂષણ એટલે પ્રદૂષિત થવું. પહેલી વાત તો એ છે, એ ઘટના છે, એ ક્રિયા છે કે જેના મારફતે કોઈ પણ વસ્તુ જે છે એ પ્રદૂષિત થાય છે, એને કહેવાય પ્રદૂષણ. પ્રદૂષણનો અર્થ થાય કે પ્રદૂષિત થવું. શું થવું? પ્રદૂષિત થવું કમ્પ્લીટ. હવે આ પ્રદૂષિત અહીંયા કોણ થાય છે? તો કે અહીંયા પ્રદૂષિત મિત્રો વાયુ થાય છે. વાયુ એટલે કે અહીંયા પ્રદૂષિત મિત્રો તો કે એટમોસ્ફિયર થાય છે, વાતાવરણ થાય છે. કોણ થાય છે? વાતાવરણ થાય છે. તો વાતાવરણ દૂષિત જે થાય છે એને કહેવાય વાયુ પ્રદૂષણ. એ આપણને એકદમ આ ચિત્ર પરથી ખ્યાલ આવે કે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ કેટલાક લોકો છે માસ્ક પહેરીને તો કે એને જવું પડે છે, અથવા તો વાતાવરણની અંદર કેટલાક હાર્મફુલ જે કંઈ પણ વાયુઓ છે, રજકણો છે, એ વાતાવરણમાં જો ભળે તો આપણને ખ્યાલ છે કે ભાઈ એટમોસ્ફિયર જે છે એ ખરાબ થાય. એને જ મિત્રો આપણે પ્રદૂષણ કહીએ છીએ. પણ એ કોનું પ્રદૂષણ મિત્રો? તો કે વાયુનું પ્રદૂષણ. હવે પ્રદૂષણ પરથી ખ્યાલ આવે કે જે લોકો પ્રદૂષણ કરતા હોય એને પ્રદૂષકો કહેવાય. એને શું કહેવાય? પ્રદૂષકો કહેવાય. જેમ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, આવા બધા વાયુઓ જે છે, જે આ પ્રદૂષણ ફેલાવતા હોય, પ્રદૂષણ કરતા હોય, તો એ બધા એજન્ટોને, એ બધા ઘટકોને પ્રદૂષકો કહેવાય. તો મિત્રો પ્રદૂષણને કહેવાય પોલ્યુશન. પરંતુ એ પોલ્યુશન, પ્રદૂષણ જે કરે છે એ ઘટકોને કહેવાય પ્રદૂષકો અથવા તો પોલ્યુટન્ટ કહેવાય. શું કહેવાય? પોલ્યુટન્ટ કમ્પ્લીટ. તો પ્રદૂષણ અને પ્રદૂષકોમાં ખાસ ધ્યાન રાખવાનું. પ્રદૂષણ એ આખી ઘટના છે જે થાય છે, પણ એમાં ભાગ ભજવતા જે કંઈ પણ ગુંડાઓ છે એને પ્રદૂષકો તરીકે ઓળખવામાં આવે છે. હવે એ પ્રદૂષકોને પાછા પ્રકાર પડે છે. તો કે એર પોલ્યુટન્ટ્સ એટલે કે વાયુ પ્રદૂષકો કે જે વાતાવરણનું પ્રદૂષણ કરે છે. તો ખાસ કરી 3 આધારે કેટેગરાઇઝ મેં અહીંયા કરેલા છે: સોર્સ, મોડ ઓફ રિલીઝ, કેમિકલ કમ્પોઝિશન એન્ડ સાઇઝ. હવે સોર્સ એટલે તો કે ભાઈ સ્ત્રોત. એનો અર્થ શું થાય? તો કે ભાઈ એ જે પ્રદૂષકો જે છે એ જે વાતાવરણમાં જે ભળે છે, માનો કે કોઈ પણ ચીમની છે, કોઈ પણ કારખાનાની ચીમની છે, એમાંથી કંઈ પણ વાયુઓ છે એ વાતાવરણમાં ભળે છે, તો એના સ્ત્રોત કયા છે કે પ્રદૂષકો ક્યાંથી એ વાતાવરણની અંદર આવે છે, તો એને સ્ત્રોતના આધારે આપણે ભાગ પાડ્યા કહેવાય. તો ખાસ કરી એમાં 2 ભાગ યાદ રાખવાના છે. એક તો પ્રાથમિક અને બીજું ગૌણ, એટલે કે પ્રાઇમરી પોલ્યુટન્ટ અને બીજું સેકન્ડરી પોલ્યુટન્ટ. એટલે કે પ્રદૂષકના પ્રકાર આપણે સ્ત્રોતના આધારે પાડ્યા કે ક્યાંથી એ આવે છે. એકદમ સીધું અને સ્પષ્ટ વાત કરીએ, જો એ પ્રદૂષકો જે છે એ ડાયરેક્ટલી એટમોસ્ફિયરની અંદર એડ થતા હોય, કે સીધા ચીમનીમાંથી બહાર નીકળી અને વાતાવરણની અંદર એડ થતા હોય, તો એ બધા જ પ્રદૂષકોને મિત્રો પ્રાઇમરી પોલ્યુટન્ટ કહેવાય, પ્રાથમિક પ્રદૂષકો કહેવાય. હવે આ જે પ્રાથમિક પ્રદૂષકો છે, માની લો કે તમે નાઇટ્રોજનના ઓક્સાઇડ જે છે, આ નાઇટ્રોજનનો ઓક્સાઇડ એ ચીમનીમાંથી છે અથવા તો વાહનના ધુમાડામાંથી વાતાવરણની અંદર પહોંચ્યો. હવે આ વાતાવરણની અંદર ફરતો બીજા કોઈ પણ તત્વો સાથે કેમિકલ રિએક્શન કરી અને નવો કોઈ પ્રદૂષક બનાવે છે, નવો કોઈ પોલ્યુટન્ટ બનાવે છે, એને મિત્રો દ્વિતીયક અથવા તો સેકન્ડરી અથવા તો ગૌણ પ્રદૂષક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનો અર્થ એમ થાય કે રિએક્ટ વિથ એટમોસ્ફિયરિક પોલ્યુટન્ટ, કે પહેલેથી જે એટમોસ્ફિયરની અંદર પોલ્યુટન્ટ મોજૂદ છે, જેમ કે NOx, એની સાથે પ્રક્રિયા કરી, રિએક્શન કરી અને બીજો કોઈ પ્રદૂષક બનાવે છે, એને મિત્રો ગૌણ પ્રદૂષક કહેવાય છે, સેકન્ડરી પોલ્યુટન્ટ કહેવાય છે. કમ્પ્લીટ. એક્ઝામ્પલ તરીકે પ્રાઇમરીના તમને પૂછે, તમને પરીક્ષામાં પૂછશે આમાંથી અલગ કરો કે પ્રાથમિક પ્રદૂષક કોણ છે, દ્વિતીયક પ્રદૂષક કોણ છે, તો ખાસ યાદ રાખજો SO2, NO2, CO, PM આ બધા પ્રાથમિક પ્રદૂષકો છે. આપણે ડિટેલમાં ભણવાના છીએ. અને દ્વિતીયક પ્રદૂષકો કયા છે? ઓઝોન છે, સ્મોગ છે. તો આ જે બધા છે. પછી એસિડ વર્ષા છે,
એસિડ વર્ષાશ. તો આ જે બધા પ્રદૂષકો છે એ બધા મિત્રો ગૌણ પ્રદૂષકો સેકન્ડરી પોલ્યુટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, મોડ ઓફ રિલીઝ ક્યાંથી રિલીઝ થાય છે? બંધ દરવાજાની અંદરથી કે દરવાજાની બહારથી? ઇન્ડોર એટલે કે ઘરેલું, જેમ કે કુકિંગ છે, સ્મોકિંગ છે, એસી છે, એર કન્ડિશનિંગ છે, તો એમાંથી જે પોલ્યુટન્ટ જે બહાર નીકળે છે ને ઇન્ડોર કહેવાય, એને ઇન્ડોર કહેવાય. બરાબર ને? જેમ કે એસીમાં આપણે ક્લોરોફ્લોરોકાર્બનનો યુઝ કરીએ છીએ, જે આપણને ખ્યાલ છે કે બહાર જઈ અને ઓઝોનને નુકસાન કરે છે. તો મિત્રો બધા ઇન્ડોર પોલ્યુટન્ટ કહેવાય. આઉટડોર એટલે સીધું ને સ્પષ્ટ વાત છે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, જેમ કે વાહન વ્યવહારની વાત કરીએ સાહેબ, વાહનના જે ધુમાડા છે, કોઈ પણ સરસ મજાની મોટરસાયકલ હોય એના જે ધુમાડા છે એ બધાને આઉટડોર કહેવાય. પછી તો કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ, ઔદ્યોગિક જે કંઈ પણ પ્રક્રિયાઓ છે એના દ્વારા જે પણ બહાર નીકળતું હોય એને મિત્રો આઉટડોર જે છે પોલ્યુટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે CO2, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, ડિટેલમાં આપણે ભણવાના જ છે, એ બધા ઇન્ડોર છે. અને PM, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ફરીથી પાછા મિત્રો કેમ આવશે મિત્રો? તો કે આઉટડોરની અંદર આવશે. ઓકે, હવે કેમિકલ કમ્પોઝિશન અને સાઇઝના આધારે વર્ગીકરણ છે કે કેમિકલ કમ્પોઝિશન કેવું છે અને એનું કદ કેવું છે. તો સરસ મજાનો એક શબ્દ છે પાર્ટિક્યુલેટ મેટર, PM. એટલે બીજું કંઈ નહીં, રજકણ. જ્યાં પાર્ટિક્યુલેટ આવે એટલે સમજવાનું રજકણ. અને ગેસિયસ એટલે કે વાયુ જે છે એ બધા ગેસિયસની અંદર આવશે. કમ્પ્લીટ. એક્ઝામ્પલ સાથે આપણે આગળ વાત કરીએ. તો ચિત્ર બહુ સરસ મજાનું છે, જેમાં તમે જોઈ શકો છો કે પ્રાઇમરી પોલ્યુટન્ટ અને સેકન્ડરી પોલ્યુટન્ટ. પ્રાઇમરી પોલ્યુટન્ટ એટલે સીધા કંપનીમાંથી જે વાતાવરણમાં એડ થાય છે બધા પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. જેમ કે જો સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, પછી નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. જો એક O એટલે ઓક્સાઇડ કહેવાય, બે એટલે ડાયોક્સાઇડ કહેવાય, સીધી વાત છે. તો આ પ્રાઇમરી પોલ્યુટન્ટ અંદર પ્રક્રિયા કરી, બીજા કોઈ રજકણ સાથે પ્રક્રિયા કરી અને જે કંઈ પણ દ્વિતીયક પ્રકારના પ્રદૂષકો બનાવે છે એને સેકન્ડરી પોલ્યુટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે SO3, HNO3, O3, H2SO4, H2O2 આ દરેકને મિત્રો સેકન્ડરી પોલ્યુટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, વાત કરીએ પ્રાથમિક પ્રદૂષકો કયા કયા છે. હવે ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પ્રશ્નમાંથી બેઠા પૂછાય. પ્રાથમિક પ્રદૂષકો કોને કહેવાય? તો કે સીધા વાતાવરણની અંદર જે એડ થાય છે એ બધા જ પ્રાથમિક પ્રદૂષકો છે. વારાફરતી જોઈએ. નંબર 1, પાર્ટિક્યુલેટ પોલ્યુટન્ટ, રજકણ પ્રદૂષકો. પાર્ટિક્યુલેટ, જેને આપણે શોર્ટ ફોર્મમાં PM તરીકે તમે ક્યાંક જોયું હશે. પાર્ટિક્યુલેટ પોલ્યુટન્ટ, પાર્ટિક્યુલેટ મેટર, જે મિત્રો હવામાં તરતા હોય. પહેલી વાત તો એ છે, ફ્લોટિંગ થતા હોય. એને મિત્રો આપણે ડસ્ટ અને શૂટના નામે પણ ઓળખીએ છીએ. એની રેન્જ મિત્રો, એનો ડાયામીટર એટલે કોઈ પણ રજકણ હોય એનો વ્યાસ એ કોની વચ્ચે હોય? તો કે 0.001 થી 500 માઇક્રોમીટરની વચ્ચે હોય. માઇક્રોમીટર એટલે 10⁻⁻⁶. આટલા નાના સાઇઝના પાર્ટિકલ હોય, હવામાં તરતા હોય, એને મિત્રો PM કહેવાય, પાર્ટિક્યુલેટ મેટર કહેવાય. ક્યાંથી આવે આ બધા? તો કે ઉદ્યોગો છે, પાવર પ્લાન્ટ છે, બાંધકામ પ્રવૃત્તિઓ છે, રેલવે યાર્ડ્સ છે, એમાંથી આવા જે પાર્ટિક્યુલેટ મેટર છે એની વાતાવરણની અંદર તરતી હોય છે. મિત્રો એમાંય જો ખાસ યાદ રાખો, 2 પ્રકારની કેટેગરી ખાસ યાદ રાખવાની છે. ખાસ કરી આમ તો 3 પ્રકારની કેટેગરી છે. 3 પ્રકારની કેટેગરી આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં 10 થી 2.5 માઇક્રોમીટરની વચ્ચેનાને કોર્સ પાર્ટિક્યુલેટ મેટર કહેવાય. એનાથી હજુ નાનાને કહેવાય ફાઇન પાર્ટિક્યુલેટ મેટર, અને સૌથી નાનાને કહેવાય અલ્ટ્રા ફાઇન પાર્ટિક્યુલેટ મેટર. આનો અર્થ શું થાય? તો કે 2.5 થી 10 માઇક્રોમીટર વચ્ચેનો જેનો ડાયમીટર હશે એને કોર્સમાં મૂકવાનો. એનાથી ઓછો, 2.5 થી પણ ઓછો, તો એને ફાઇન કહેવાય, એકદમ નાના કહેવાય. અને 0.1 કરતાંય ઓછા હોય એને મિત્રો અલ્ટ્રા ફાઇન કહેવાય. મિત્રો યાદ રાખજો, પાર્ટિક્યુલેટ મેટરની સાઇઝ જેટલી નાની હોય ને એટલો વધારે ખતરનાક હોય, કારણ કે સીધો ફેફસા સુધી પહોંચી જાય. અને મિત્રો ફેફસાની ક્યાં વાત કરો છો? 1 માઇક્રોમીટર કરતાં નાનો કોઈ પણ PM હોય, પાર્ટિક્યુલેટ મેટર હોય, એ DNAને, આપણા જે જીન પાર્ટિકલ છે એ રંગસૂત્રોને પણ ખરાબ રીતે અસર કરી શકે છે. આટલું ખરાબ જે છે એ એર પોલ્યુશનના પ્રભાવો એ પડી શકે છે.
તો મિત્રો PM ખ્યાલ આવી ગયો, પાર્ટિક્યુલેટ મેટર તરતા હોય, નાના હોય, રજકણ હોય તો ખ્યાલ આવી ગયો. ઓકે, હવે રેન્જ ખાસ યાદ રાખજો. આખી જે રેન્જ 0.001 થી 500 માઇક્રોમીટરની જે રેન્જ હતી એમાંથી પાર્ટિક્યુલેટ મેટર 2.5 અને પાર્ટિક્યુલેટ મેટર PM10 આ જે કેટેગરી છે ને એ ઇનહેલેબલ પાર્ટિક્યુલેટ મેટર છે, એટલે કે એ શ્વસન મારફત ફેફસામાં આવે છે. ઇન્હેલ કરવું મતલબ તો કે એને શ્વાસોશ્વાસની ક્રિયા કરવી. તો શ્વસન મારફતે ફેફસામાં આવે છે અને ફેફસાને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે, અસ્થમા જેવા રોગ થાય છે. ઓકે 2.5થી નાના પાર્ટિક્યુલેટ મેટર હોય તો એમાં ખાસ કરી કોનો સમાવેશ થાય છે તો કે નિકલ અને આર્સેનિક જેવા જે રજકણો જે છે એની કેટેગરી કેટલી આવે છે મિત્રો? 2.5 પાર્ટિક્યુલેટ મેટર. એટલે આને આમ પણ લખી શકાય કે 2.5 PM પણ કહેવાય અને 2.5 માઇક્રોમીટર પણ કહેવાય, કારણ કે આ જે રજકણ છે ને એનો ડાયમીટર કેટલો છે? 2.5 માઇક્રોમીટર, 10⁻⁻6 મીટર. કમ્પ્લીટ. તો PM પ્રાથમિક પ્રદૂષકો નંબર 1 PM. બીજો પ્રાથમિક પ્રદૂષક છે NO2, જેને આપણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. પહેલાં તો આ બધા છે ને ગેસિયસ ફોર્મમાં છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ ગેસિયસ ફોર્મમાં છે. પણ એમાંથી આપણે પ્રાથમિક પ્રદૂષકો કયા કયા છે તો કે PM છે, પાર્ટિક્યુલેટ મેટર છે, બીજો નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. હવે નાઇટ્રોજન ડાયોક્સાઇડ મિત્રો આવે ક્યાંથી વાતાવરણમાં તો કે વાહનના ધુમાડા છે એમાંથી એ વાતાવરણની અંદર રિલીઝ થાય છે. બીજું પાવર પ્લાન્ટ છે, તાપ વિદ્યુત મથક છે, એમાંથી પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ વાતાવરણની અંદર એડ થવાનો છે. મિત્રો ખાસ યાદ રાખજો, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર એડ થાય નથી, અસર કઈ થાય તો કે પહેલી વાત તો કે ફોટોકેમિકલ સ્મોગ બનાવશે. જો સીધું પરીક્ષામાં પૂછાય ગોખી જ મારો, ફોટોકેમિકલ સ્મોગની અંદર કોણ આવે તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. કયા આવે? વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ બંને ભેગા થઈ અને ફોટોકેમિકલ સ્મોગ બનાવે છે. મોસ્ટ MP પરીક્ષામાં આ છે. જો નાઇટ્રોજનનો ઓક્સાઇડ NO, નાઇટ્રોજનનો ડાયોક્સાઇડ આ બંને વાતાવરણને કૂલ કરે, કુલિંગ એજન્ટ છે. પરંતુ યાદ રાખજો N2O નાઇટ્રસ ઓક્સાઇડ જે છે ને એ વાતાવરણને ગરમ કરે છે, એ ગ્રીન હાઉસ ગેસ છે. તો મીંડા ધ્યાન રાખજો, ઓક્સિજન, એક ઓક્સિજન ને 2 ઓક્સિજન આ બંને તો વાતાવરણને ઠંડુ કરે છે, પણ નાઇટ્રસ ઓક્સાઇડ N2O જે છે એ ગ્રીન હાઉસ ગેસ છે, એ વાતાવરણને ગરમ કરે છે, ગ્રીન હાઉસ ગેસ છે. કમ્પ્લીટ. ઓકે, બીજું નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ એસિડ વર્ષામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. કઈ રીતે હમણાં આગળ આપણે જોઈએ. ઓકે, નંબર 2 સલ્ફર ડાયોક્સાઇડ. પહેલાં તો આવે ક્યાંથી વાતાવરણમાં? બેસ્ટ પ્રશ્ન પૂછાય. ક્રૂડ ઓઇલ અને કોલસાનું દહન, ખનિજ તેલ અને કોલસાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ જે છે વાતાવરણમાં એડ થાય છે. અને બીજું વોલ્કેનિક ઇરપ્શન, જ્વાળામુખીના ઉદ્ગારથી પણ સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં એડ થાય છે. મિત્રો સલ્ફર ડાયોક્સાઇડના કારણે એસિડ રેન થાય છે, જેના કારણે તાજમહેલ આપણને ખ્યાલ છે પીળો પડે છે. હવે એસિડ રેનને સમજીએ તો કે કંપની છે એની ચીમનીમાંથી ધુમાડા મારફતે નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ એટલે NO2 અને SO2 જે છે એ વાતાવરણની અંદર એડ થાય છે. હવે આ NO2ને લીધે બને છે વાતાવરણની અંદર જ્યારે વરસાદ આવે, વરસાદનું પાણી જ્યારે આના પર પડે છે, આ જે કેમિકલ કમ્પાઉન્ડની ઉપર પડે છે, ત્યારે NO2 ઉપર પાણી પડવાથી ત્યાં નાઇટ્રિક એસિડ બને છે અને SO2 સાથે રિએક્શન થવાથી પાણીની સલ્ફ્યુરિક એસિડ બને છે. હવે પાણી જે છે એસિડમાં કન્વર્ટ થઈ જાય છે. જો તમને પરીક્ષામાં અણુસૂત્ર પૂછાય તો યાદ રાખવાનું છે, સલ્ફ્યુરિક એસિડનું H2SO4 છે, નાઇટ્રિક એસિડનું HNO3 છે. આ જે છે એના કારણે વરસાદના પાણીની pH એ ઘટી જાય છે, જેના કારણે વરસાદ જે છે એ એસિડિક ફોર્મમાં થાય છે, જેને એસિડ વર્ષા કહેવાય છે. પણ ખાસ યાદ રાખજો, એસિડ વર્ષા માટે જો તમને પરીક્ષામાં ઓપ્શનમાં NO2 અને SO2 બંને આપેલા હોય તો મિત્રો તમારે SO2 જે છે પહેલાં પસંદ કરવાનું છે. બેમાંથી પસંદ કરવાનું કહેતો, પરંતુ 1 અને 2 હોય તો તમારે બંનેને લેવાના છે. પણ ખાસ એસિડ રેન માટે જવાબદાર સલ્ફ્યુરિક એસિડ જ છે, જેનું પ્રારંભિક જે પોલ્યુટન્ટ જે છે સલ્ફર ડાયોક્સાઇડ છે, જે વાતાવરણની અંદર ચીમની મારફતે ભળેલો છે. હવે જો બેસ્ટ એક્ઝામ્પલ,
SO2 જે છે ને એ પ્રાથમિક પ્રદૂષક કહેવાય, કારણ કે સીધો વાતાવરણમાં ભળે છે. પરંતુ એના કારણે જે એસિડ વર્ષા થાય છે આને મિત્રો કયો પ્રદૂષક કહેવાય? દ્વિતીયક પ્રદૂષક કહેવાય, સેકન્ડરી પોલ્યુટન્ટ કહેવાય. કારણ કે સલ્ફર ડાયોક્સાઇડમાંથી પ્રક્રિયા થાય અને પછી એ એસિડ બને છે અને એનો વરસાદ થાય છે. કમ્પ્લીટ? ઓકે. નંબર 3 પર કાર્બન મોનોક્સાઇડ છે. હવે કાર્બન મોનોક્સાઇડ કઈ રીતે વાતાવરણમાં આવે છે? તો કે બળતણ જે છે, ફ્યુલ જે છે, એના અપૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન થાય, કે ભાઈ પૂરેપૂરો ઓક્સિજન ન મળે અને ઇનકમ્પ્લીટ કમ્બલ્શન થાય, અપૂરતું દહન થાય, ત્યારે કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ એક ઓક્સિજનવાળો કાર્બન જે છે એ વાતાવરણની અંદર ભળે છે. બીજી એક વાત કરીએ, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનની હાજરીમાં દહન જ્યારે થાય ત્યારે કાર્બન મોનોક્સાઇડ બને છે અને એ ભૂરા રંગની ફ્લેમથી સળગે છે. કમ્પ્લીટ? કાર્બન મોનોક્સાઇડ કેવો છે એની વાત કરીએ છે. તો કાર્બન મોનોક્સાઇડ છે ને પહેલાં તો એની સ્મેલ ન આવે, ન દેખાય, ન ટેસ્ટ થાય, હવા કરતાં હલકો છે અને આમેય સ્વભાવમાં હલકો જ છે, વાતાવરણને બહુ ખરાબ કરે છે. કમ્પ્લીટ? તો કાર્બન મોનોક્સાઇડ જે છે એ રંગવિહીન છે, ગંધવિહીન છે, સ્વાદવિહીન છે, હવા કરતાં હલકો છે અને વાતાવરણમાં અલ્પજીવી છે, ઓછા સમય માટે હાજર રહેશે. કમ્પ્લીટ? ઓકે. હવે કાર્બન મોનોક્સાઇડ શા માટે ખતરનાક છે? તો કે કાર્બન મોનોક્સાઇડ જો આપણા શ્વસન મારફતે આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે તો આપણું હિમોગ્લોબિન છે ને એની અંદર આયન હોય અને એની સાથે જે છે એ ઓક્સિજન છે જોડાયેલો હોય. હવે આ કાર્બન મોનોક્સાઇડ શું કરશે? આ આયનનું સ્થાન લઈ અને વચ્ચે ગોઠવાઈ જશે, જેના કારણે જે ઘટક બનશે અંદર આપણા લોહીની અંદર એ બનશે કાર્બોક્સી હિમોગ્લોબિન. શું બનશે? કાર્બોક્સી હિમોગ્લોબિન. મતલબ કે આપણા જે આરબીસી જે છે, હિમોગ્લોબિન જે છે, રક્તકણ છે, એની અંદર કાર્બન મોનોક્સાઇડ ગોઠવાઈ જશે, જેના કારણે રોગ થશે. એનું નામ છે કાર્બોક્સી હિમોગ્લોબિનેમિયા. કાર્બોક્સી હિમોગ્લોબિનેમિયા. કમ્પ્લીટ? તો આ જે છે એ રક્તને સંબંધિત બીમારી છે. તો કાર્બન ડાયોક્સાઇડ છે એટલા માટે ખતરનાક વાયુ છે. કમ્પ્લીટ? ઓકે. બીજો પ્રાથમિક પ્રદૂષક છે VOC, જેને કહેવાય વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. વોલેટાઇલનો અર્થ જ થાય કે ઉડી જવું. વોલેટાઇલ મતલબ કે ઉડી જવું. પહેલાં તો આની અંદર કાર્બન હોય, કાર્બનયુક્ત રસાયણો છે. ઓરડાના તાપમાને બાષ્પીભવન થઈ જાય, આપણી આંખમાં, નાકમાં જાય તો બળતરા થાય અને એલર્જી થઈ જાય. એક્ઝામ્પલ તરીકે ફોર્માલ્ડીહાઇડ, બેન્ઝીન અને ટોલ્યુઇન. અચ્છા, ફોર્માલ્ડીહાઇડ એટલે યાદ રાખજો, એક કાર્બનવાળો આલ્ડીહાઇડ છે. બેન્ઝીન આપણને ખ્યાલ છે, રિંગ તમે ભણ્યા છો, આ બેન્ઝીન છે અને બેન્ઝીનની ઉપર એક મિથાઇલ ગ્રુપ મુકાઈ જાય એને મિત્રો ટોલ્યુઇન કહેવાય છે. તો આ બધા એટલે મતલબ કંઈ નહીં, ઝડપથી વેપોરાઇઝ થઈ જાય, રૂમ તાપમાન, ઓરડાના તાપમાને વાતાવરણમાં ભળી જાય, અને એ જે છે એ મિત્રો પ્રાથમિક પ્રદૂષકોની કેટેગરીમાં આવે છે. કમ્પ્લીટ? ઓકે. આગળ વાત કરીએ લેડની. લેડ વાતાવરણમાં ક્યાંથી ભળશે? તો કે પેટ્રોલ, ડીઝલ, લેડ બેટરી, પેઇન્ટ એટલે કે રંગ રસાયણનો ઉદ્યોગ અને હેર ડાય, આ બધી ઇન્ડસ્ટ્રીઝમાંથી લેડ જે છે એ વાતાવરણની અંદર એડ થાય છે. મિત્રો, પેટ્રોલની અંદર એક પ્રકારનું કેમિકલ આપણે એડ કરીએ છીએ જેને આપણે એન્ટી નોકિંગ એજન્ટ તરીકે ઓળખીએ છીએ, જેનું નામ છે ટેટ્રા ઇથાઇલ લેડ. યાદ રાખજો, TEL, ટેટ્રા ઇથાઇલ લેડને પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાય કે પેટ્રોલની અંદર એન્ટી નોકિંગ એજન્ટ તરીકે કોને એડ કરવામાં આવે છે? તો TEL, ટેટ્રા ઇથાઇલ લેડ. હવે આ માટે તો કે આ પરીક્ષામાં પ્રશ્ન જે છે જ્યારે પણ પૂછાય આપણે યાદ રાખવો પડે. હવે આ બધાની અંદર લેડનો ઉપયોગ થાય અને એ લેડ જ્યારે વાતાવરણમાં ભળે ત્યારે એક પ્રકારના પ્રદૂષક તરીકે કાર્ય કરે અને વાતાવરણને પ્રદૂષિત કરે, જેના કારણે આપણા શરીરની અંદર લેડ એન્ટર થાય તો કિડની અને લીવર સંબંધિત બીમારી થાય. ઓકે. પછી વાત કરીએ પ્રાથમિક પ્રદૂષક ફ્લાય એશ. ક્યાંથી ફ્લાય એશ આવે? તો કે કોલસો જ્યારે થર્મલ પાવર પ્લાન્ટમાં સળગે, તાપ વિદ્યુત મથકમાં સળગે, ત્યારે નાના જે પાર્ટિકલ જે છે એ વાતાવરણમાં ભળે. બીજું, કોલસાનું માઇનિંગ થતું હોય ત્યારે પણ ફ્લાય એશ એટલે બીજું કંઈ નહીં, લખી દઉં રાખ, એટલે વાત થઈ જાય પૂરી. રાખ જે છે એ વાતાવરણમાં ભળે છે.
કમ્પ્લીટ, અને જેના કારણે ફેફસા સંબંધિત બીમારી સિલિકોસિસ જે છે એ થાય છે. ઓકે, કમ્પ્લીટ. આગળ વધીએ. દ્વિતીય પ્રદૂષકો, સેકન્ડરી પોલ્યુટન્ટ, ખાસ કરીને બે યાદ રાખજો, ઓઝોન અને એસિડ રેન. એમાં ઓઝોનની વાત કરીએ. હવે ઓઝોન છે એ સમતાપ આવરણનો ઓઝોન છે ને ગુડ છે, સારો છે, કારણ કે આપણને ખ્યાલ છે કે સમતાપ આવરણની અંદર આવેલો જે ઓઝોન જે છે એ આપણને તો કે પારજાંબલી કિરણો છે સૂર્યના, એના સામે રક્ષણ પૂરું પાડે છે. પરંતુ અહીંયા પ્રદૂષક તરીકે આપણે ભણવાનો છે, તો યાદ રાખજો પ્રદૂષક તરીકે જે ઓઝોન છે ને એ ક્ષોભ આવરણનો છે ને એ ખરાબ છે. હવે આ ક્ષોભ આવરણનો ઓઝોન એ આવે છે ક્યાંથી? તો કે સીધી વાત છે, અહીંયા શબ્દ દ્વિતીયક છે, તો સીધો વાતાવરણમાં કોઈ પણ ચીમનીમાંથી ભળવાનો નથી. પણ વાતાવરણની અંદર રહેલા જે પ્રાથમિક પ્રદૂષકો છે એની અંદર રિએક્શન થઈ, ચેન રિએક્શન થઈ અને પછી ઓઝોન વાયુ છે એ સમતાપ આવરણમાં નહીં પરંતુ ક્ષોભ આવરણમાં એ બનવાનો છે, જેને આપણે પ્રદૂષક તરીકે ઓળખાવાના છીએ. અને જે ખરેખર કેવો બનવાનો છે? સેકન્ડરી પોલ્યુટન્ટ જે છે બનવાનો છે. હવે ઓઝોન આવે છે ક્યાંથી એની પહેલાં ચર્ચા કરીએ. તો સીધું અહીં ધ્યાન આપો કે ફોટોકેમિકલ સ્મોગ જે છે એ પ્રક્રિયા જ્યારે વાતાવરણમાં ઘટે છે ને ત્યારે એમાંથી ઓઝોન વાયુ એ બને છે. હવે આ ફોટોકેમિકલ સ્મોગ સમજતા પહેલાં આપણે સમજવું પડે કે સ્મોગ કોને કહેવાય. તો મિત્રો સ્મોગમાં બે શબ્દ છે, એક તો સ્મોક અને બીજું ફોગ. સ્મોક અને ફોગને ભેગા કરો બને સ્મોગ. હવે ફોગ એટલે ધુમ્મસ થાય અને સ્મોગ એટલે ધુમાડો થાય. હવે ધુમાડાની અંદર તો કે વાતાવરણની અંદર રહેલા અસંખ્ય પ્રદૂષકો હોય, આખું ગ્રુપ જ હોય. સલ્ફર ડાયોક્સાઇડ હોય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય, પોલિટિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, પાર્ટિક્યુલર મેટર હોય, બધા જ જે છે એ પ્રદૂષકોમાં ધુમાડાની અંદર હોય. એ જ્યારે ધુમ્મસમાં ભળે ત્યારે મિત્રો સ્મોગ બને છે. હવે સ્મોગ જે છે એ બે પ્રકારના હોય છે, એક તો લંડન સ્મોગ, બીજો લોસ એન્જલિસ સ્મોગ. હવે શોધ જે પહેલો જે સ્મોગની જે અવધારણા બની હતી 1905માં બની હતી લંડનની અંદર. મિત્રો સીધું ફેક્ચ્યુઅલ ડેટા ગોખી જ નાખવાના છે. લંડન સ્મોગને સલ્ફરસ સ્મોગ પણ કહેવાય છે અને લોસ એન્જલિસ સ્મોગને ફોટોકેમિકલ સ્મોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો અહીંયા જે લંડન સ્મોગ છે ને એ કુલ અને હ્યુમિડ, ઠંડા અને ભેજવાળા પ્રદેશમાં બને છે. પણ ફોટોકેમિકલ સ્મોગ જે છે એ સની એટલે કે ભાઈ ગરમ અને ડ્રાય સૂકા ક્ષેત્રમાં જે છે એ વધુ પકડ બનાવે છે. કમ્પ્લીટ. ફોટોકેમિકલ સ્મોગ બને છે કઈ રીતે? તો કે જ્યારે વાહનના ધુમાડાનું પ્રમાણ વધારે હોય, વાહનનો ધુમાડો વધારે વાતાવરણની અંદર ભળતો હોય ત્યારે ધુમાડાની અંદર રહેલો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને સનલાઇટ, જ્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આ બંનેની પ્રક્રિયા જ્યારે થાય કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં, ત્યારે મિત્રો ઓઝોન વાયુ અને સ્મોગ એ બને છે. અને ત્યારે ઓઝોનનો જન્મ થાય છે. અને કયો ઓઝોન? તો કે ભાઈ ક્ષોભ આવરણનો ઓઝોન છે. અને મિત્રો એક પ્રકારનો જે છે એ પ્રદૂષક છે. તો સીધું યાદ રાખજો, ફોટોકેમિકલ સ્મોગ એટલે ગોખી જ નાખવાનું છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને સૂર્યપ્રકાશ, એમાંથી બને સ્મોગ અને ઓઝોન. બીજો એક શબ્દ પરીક્ષામાં બહુ પૂછાયેલો છે, પાન. ફૂલ ફોર્મ પૂછાય, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. એમાં ખાલી ગોખી જ નાખજો, બે વસ્તુ યાદ રાખવાની છે, NO2 અને વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. સનલાઇટને ગાયબ કરી દેવાનું. સનલાઇટને નાખો એટલે ફોટોકેમિકલ સ્મોગ, અને સનલાઇટને ન નાખો એટલે પાન. પાનનું ફૂલ ફોર્મ યાદ રાખજો, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. કમ્પ્લીટ. ઓકે, તો આપણે પ્રાથમિક અને દ્વિતીયક જે છે એ પ્રદૂષકો છે એને આપણે ભણ્યા. હવે આપણે ફટાફટ જોઈ લઈએ એર પોલ્યુશન કંટ્રોલ. પરીક્ષામાં પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. એર પોલ્યુશન કંટ્રોલ એક એક્ટ આપણે અહીંયા કામ કરે છે, એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981. તો યાદ રાખજો, વાયુ પ્રદૂષણનો એક્ટ છે ને 1981માં જે છે એ બનેલો હતો. આ વર્ષ ખાલી યાદ રાખજો. ઓકે, બીજી એક સંસ્થા, એક બોર્ડ કામ કરે છે, CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. સ્થાપના 1954માં, હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં.
કયું મંત્રાલય? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આપણું પર્યાવરણ મંત્રાલય છે એને અંતર્ગત ખાસ યાદ રાખજો એ CPCB છે એ કાર્ય કરે છે. ઓકે, બીજી વાત કરીએ આગળની પહેલની. NCAP ફૂલ ફોર્મ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 2014માં શરૂ કરવામાં આવ્યું છે. આવું છે શું? તો કે આપણે હમણાં ભણ્યા PM 2.5, PM 10 પાર્ટિક્યુલર મેટર રજકણ પ્રદૂષણ. એનું પ્રમાણ છે ને એ 2026 સુધીમાં 40% ઘટાડવાનું છે. અને પહેલ કઈ છે? NCAP નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. અને આના માટે સરસ મજાનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે, પ્રાણ પોર્ટલ. કયું પોર્ટલ છે મિત્રો? પ્રાણ પોર્ટલ. ઓકે, આગળ વધીએ, વાત કરીએ NAMP નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ. ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. એક્ઝિક્યુટેડ બાય CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એનો આખો વહીવટ થાય છે. અને એની અંદર કયા પ્રદૂષકોની જે માહિતી એટલે કે કયા પ્રદૂષકોને નોટિફાઈડ કરવામાં આવ્યા છે, તો ટોટલ 4 પ્રદૂષકો છે. કેટલા છે? 4 છે. કયા છે? સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, પાર્ટિક્યુલર મેટર 2.5 અને પાર્ટિક્યુલર મેટર 10. કમ્પ્લીટ. ઓકે, આગળ વાત કરીએ NAAQS. NAAQS ફૂલ ફોર્મ નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ, ડેવલપ્ડ બાય CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એને વિકસિત કરવામાં આવ્યું છે. અને એની અંદર 12 પોલ્યુટન્ટનું નામ એ શામિલ કરવામાં આવ્યું છે. યાદ રાખજો, NAMPમાં 4 હતા. કયા હતા? બહુ ચિંતા કરવાની જરૂર નથી. NAAQSમાં 12 પોલ્યુટન્ટ છે. 12ના નામ તો યાદ ન રહે આપણને, અને પરીક્ષામાં એવું પૂછાવાનું નથી, છતાં મેં લખી દીધા છે. આ 12 જે પોલ્યુટન્ટ છે એના નામ જે છે એની અંદર શામિલ કરવામાં આવ્યા છે. કમ્પ્લીટ. ઓકે, વાત કરીએ સફર. એક આખી મોનિટરિંગ સિસ્ટમ છે. ફૂલ ફોર્મ પહેલાં જોઈ લઈએ. સિસ્ટમ ફોર મોનિટરિંગ એર પોલ્યુટન્ટ. કોના દ્વારા છે? યાદ રાખજો ખાસ, અહીંયા પર્યાવરણ મંત્રાલય નહીં આવે, અહીંયા આવશે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે આ સરસ મજાની સિસ્ટમ છે એ શરૂ કરી છે. અને મિત્રો આ સિસ્ટમ છે ને એ ભારતની ફર્સ્ટ એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ છે. એટલે કે ભાઈ પર્યાવરણના પ્રદૂષણને લગતા જે કંઈ પણ હાનિકારક પ્રદૂષકો છે એના આંકડા એ સંકલિત કરે છે અને એને અર્લી વોર્નિંગ આપે છે કે તમે જો પર્યાવરણનું જે વાયુ પ્રદૂષણ છે એને કંટ્રોલમાં નહીં લેવા તો ભવિષ્યમાં એક ખતરો બનવાનો છે. તો આ એક પ્રકારની અર્લી વોર્નિંગ સિસ્ટમ છે. હવે અર્લી વોર્નિંગ તમારે આપવી હોય તો તમારે શું કરવું પડે કે એ જે બધા પ્રદૂષકો છે એના જે ડેટા છે તમારે ટાઈમ ટુ ટાઈમ જે છે રિયલ ટાઈમ ડેટા છે તમારે પ્રોવાઈડ કરવા પડે. એના માટે આખી સિસ્ટમ કામ કરે છે. કોણ આના પર કામ કરે છે? તો કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. સફરનું ફૂલ ફોર્મ યાદ રાખજો, સિસ્ટમ ફોર મોનિટરિંગ એર પોલ્યુટન્ટ્સ. કમ્પ્લીટ. એની અંદર મિત્રો 10 પોલ્યુટન્ટના નામ એ શામિલ કરવામાં આવ્યા છે. એ 10 આપણે યાદ રાખી દેવાના છે, બહુ સહેલા છે. આ PM તો 2 છે, 2.5 અને 10 બંને. નાઇટ્રસ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને ઓઝોન. બેન્ઝીન અને ટોલ્યુન સાથે યાદ રાખવાના. ખાલી ચકડું હોય તો બેન્ઝીન હોય, અને જો એની ઉપર CH3 મૂકો તો ટોલ્યુન હોય. આ બંને નામ એડ કરી દેવાના. ઝાઇલિન અને ખાસ યાદ રાખજો મર્ક્યુરી જે છે, પારો, મર્ક્યુરીનું નામ પણ છે મિત્રો, એ પોલ્યુટન્ટની લિસ્ટની અંદર મૂકવામાં આવ્યું છે. મોસ્ટ IMP પરીક્ષામાં તમને આનો પ્રશ્ન દેખાયો જશે. એ છે એર ક્વોલિટી ઇન્ડેક્સ, નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ. કમ્પ્લીટ. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, પર્યાવરણ મંત્રાલય 2015માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એને શરૂ કરવામાં આવ્યું હતું. એની અંદર મિત્રો 8 પોલ્યુટન્ટ છે. કેટલા છે? 8 મિત્રો. મોસ્ટ IMP પ્રશ્ન છે. આ આગળના ભલે એક કંઈ પણ તમને યાદ નહીં રહે, પણ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં 8 પ્રદૂષકોના નામ લખવામાં આવ્યા છે અને 8ના નામ યાદ રાખવાના. તમને પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એમાંથી નીચેનામાંથી કયા પ્રદૂષકનું નામ નથી, તો 8ના નામ આવડવા પડશે, બાકી માર્ક જતો રહે. ગોખી નાખીએ ફટાફટ. ચાલો, બંને એવું છે PM 10
PM 2.5 છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ છે, સલ્ફર ડાયોક્સાઇડ પણ છે અને કાર્બન મોનોક્સાઇડ પણ છે, ઓઝોન પણ છે. તો આ હેલા તો બધા આપણને ખબર પડી ગઈ સાહેબ. PM 10, 2.5, NO2, SO2, CO અને O3. અને બાકીના બે જે નવા યાદ રાખવાના છે, એક તો એમોનિયા છે. જો એમોનિયા જેવું કે આવ્યો નહોતો, એક એમોનિયા છે અને બીજો લેડ છે. 8 યાદ રાખવાના છે મિત્રો. હવે AQI છે ને, AQIનો સ્કેલ જોઈ લઈએ. AQIનો સ્કેલ છે ને એ 0થી લઈને 500 સુધીનો હોય. અને મિત્રો AQIને નંબરની અંદર દર્શાવવામાં આવે છે. નંબર હોય એક પ્રકારનો કમ્પ્લીટ. એમાંથી 0 કોઈ પણ નંબર હોય એટલે સમજવાનું કે ત્યાંની હવા કેવી છે, ક્લીનેસ્ટ એર છે, સ્વચ્છ હવા છે. અને જો 500 આવે તો સમજવાનું કે મોસ્ટ પોલ્યુટેડ એર, સૌથી વધારે પ્રદૂષિત હવા છે. કેવી છે? સૌથી વધારે પ્રદૂષિત હવા છે. જે ત્યાં દિલ્હીના હાલ છે એની વાત. સૌથી વધારે પ્રદૂષિત હવા છે. અને કોષ્ટક તમને ખ્યાલ આવી જ જવો જોઈએ. જો કોષ્ટક બહુ સરસ મજાનું છે કે નહીં, એર ક્વોલિટી ઇન્ડેક્સનું આખું કોષ્ટક છે. એમાં અલગ અલગ કલરથી એને કોડ આપવામાં આવે છે. જેમ કે 0થી લઈ અને 50 સુધીનો કોડ નંબર હોય. પહેલાં તો આપણને ખબર છે રેન્જ આખી કઈ છે. રેન્જ કઈ છે તો કે 0થી લઈને કેટલા સુધીની છે? 500 સુધીની છે. તો 0 નંબર હોય એટલે સમજવાનું કે ત્યાંની જે હવા છે એ કેવી છે? એકદમ સ્વચ્છ છે, આહલાદક છે. કમ્પ્લીટ. 0થી 50, પછી 50થી 100, 101થી 150, 151થી 200, 200થી 300 અને 300થી વધારે. મિત્રો 0થી 50 સુધીનો નંબર હોય એટલે ત્યાંની જે હવા છે ને મિત્રો ગુડ હોય, સારી હોય, રહેવા લાયક હોય. એના પછી મોડરેટ, પછી અનહેલ્ધી પરંતુ રહી શકાય એવી, અનહેલ્ધી ન રહી શકાય એવી, વેરી અનહેલ્ધી અને સૌથી છેલ્લે મિત્રો હેઝાર્ડસ, એકદમ ઘાતક જે હવા છે. ક્યારે? જ્યારે 300થી પણ વધારે નંબર હોય AQIનો એટલે સમજવાનું કે સૌથી ખતરનાક હવા છે. કમ્પ્લીટ. અલગ અલગ કલરમાં છે એને ડિનોટ કરવામાં આવેલા છે. છેલ્લો કલર યાદ રાખજો, મરૂન કલર છે. કયો કલર છે? મરૂન કલર છે. અને સારામાં સારો કલર મિત્રો લીલો કલર છે. લીલો મતલબ સમજવાનું કે ત્યાં છે એ પ્રદૂષણ ઓછું છે. કારણ કે એનો AQI કેટલો છે? 50થી ઓછો છે. અને હેઝાર્ડસ મરૂન કલર છે કેટલો છે? 300થી વધારે છે, 300થી 500ની વચ્ચે છે. કમ્પ્લીટ. તો આટલું રાખીએ. એ પેલા પ્રશ્નો 1-2 છે એ ખાલી જોઈ લઈએ, મજા આવે એવા છે. નીચેના પૈકી કોનો સમાવેશ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં કરાયો નથી? STIમાં પૂછાયેલો પ્રશ્ન છે. આપણો આન્સર તમને ખ્યાલ છે, મિથેન. એમાં મિથેન ક્યાંય છે નહીં. કમ્પ્લીટ. ઓકે. કારણ કે 8 છે, 8ના નામ આપણે ગોખેલા છે. જો 8 અહીંયા લખેલા છે. 8ના નામ આપણે યાદ જ રાખવાના છે. કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. ખાલી જગ્યાનું કારણ અશ્મિભૂત બળતણનું દહન છે. કે ભાઈ અશ્મિભૂત બળતણ સળગે તો નીચેનામાંથી કોણ છે એ વાતાવરણની અંદર જવાનો છે? આપણે ગોખી જ નાખેલું છે, સલ્ફર ડાયોક્સાઇડ. કોણ જવાનો છે મિત્રો? સલ્ફર ડાયોક્સાઇડ. મિત્રો સરસ મજાની આપણી પાસે બેચ છે, સારંગ બેચ, જેમાં આપણે પર્યાવરણ અને ઇકોનોમિક્સ બંને જે છે એ સિલેબસ વાઇઝ, સિલેબસના આધારે એ આખું જે છે આપણે એ સંપૂર્ણ ભણાવેલું છે. જો તમે ભણ્યા નથી, ફટાફટ તમારે કવર કરવું છે, હજુ પણ સમય છે, ફટાફટ આવી અને ભણવાનું ચાલુ કરજો. એની માહિતી જે છે એ તમને એ ચેનલમાં જે છે આપણે અહીંયા લિંક નીચે મળી જવાની છે. એની અંદર જઈને તમારે એ બધી માહિતી મેળવવાની છે. કમ્પ્લીટ. તો મળીએ ત્યાં સુધી. જય હિન્દ.